સુરતના લસકાણામાં હિટ એન્ડ રનનો મામલો જોવા મળ્યો છે, જેને લઈ પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું. પોલીસે આરોપી કીર્તન ડાંખરાને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. સમગ્ર મામલે પોલીસે મનુષ્યવધનો ગુનો નોંધ્યો. વાલક અબ્રામા રાઉટર રિંગ રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટના બની હતી. અકસ્માતમાં 2 સગા ભાઈએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે મહિલા અને બાળક સહિત 4 લોકો ઇજાગ્રસ્ત થયા. જે અંગે પોલીસે આરોપી જેમીશ ભીંગરાડિયા અને કીર્તન ડાંખરાની ધરપકડ કરી છે, જ્યારે ઘટનામાં કીર્તનના પિતા મનોજ ડાંખરા, નેમી લુખી અને ધ્રુવ પોલીસ પકડથી દૂર છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં હત્યા કરનારા શખ્સોનો પોલીસે સરઘસ કાઢ્યું. હત્યામાં સામેલ 4 શખ્સોને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. ભાઈની હત્યાનો બદલો લેવા ઘટનાને આપ્યો હતો અંજામ. હત્યામાં સંડોવાયેલા 4 આરોપીની થઈ હતી ધરપકડ. નડિયાદમાં કેફી પીણા પીવાથી 3 લોકોના મોત નીપજ્યા હતા, ત્યારે 3 મૃતદેહને પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. પોસ્ટમોર્ટમ કર્યા બાદ પરિવારજનોનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે. 3 મૃતકોના બ્લડ સેમ્પલ સાથે સાથે માનવ અંગના પણ સેમ્પલ લેવામાં આવ્યા. વિસેરા અમદાવાદની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા, જેનો રિપોર્ટ લગભગ 1 મહિનામાં આવશે. દર્દીઓના પોસ્ટમોર્ટમ માટે પેશન્ટ આવ્યા એ પહેલા એક દર્દીનો તો જે જગ્યા હતી ત્યાં આગળ મૃત્યુ બ્રોડ ડેડ આવેલા હતા. બાકીના 2 અહીંયા લાસ્ટ કન્ડિશનમાં, જે ગાસ્પિંગ સ્ટેજ અમારું કહેવાય ને, કે અમે એમને CPR અને અમે બધી રીતે EC શોક આપીને અમે ટ્રીટમેન્ટ કરી પણ બચાવી શક્યા નહીં એવી કન્ડિશનમાં આવેલા હતા. અને પ્રાથમિક ધોરણે તેમાં કશું કાંઈ બ્લડ સેમ્પલ લઈને મોકલી દીધેલા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ખેડા જિલ્લાના મહુધામાં રાજકારણ ગરમાયું છે. જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મટે પક્ષ વિરોધી કામ કરનારા કાર્યકરો સામે લાલાંક કરી. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર 33 કાર્યકર્તાઓને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા. 5 નગરપાલિકા સહિત 2 તાલુકા પંચાયતના કાર્યકરોને સસ્પેન્ડ કરાયા. મહુધા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિધિબેન પટેલ તથા ખરીદ વેચાણ સંઘના પૂર્વ ચેરમેન મહેશ પટેલને સસ્પેન્ડ કરાયા. ખેડા શહેર યુવા મોરચાના પ્રમુખ ભૂપેન્દ્ર ગોહિલ સહિત અન્ય 2 કાર્યકરોને પણ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા. અલગ અલગ રીતે પાર્ટી સાથે ગદ્દારી કરનારને સસ્પેન્ડ કર્યા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ પક્ષમાંથી સસ્પેન્ડ કરાતા અનેક તર્ક વિતર્ક. આ સામાન્ય ચૂંટણીમાં 109 સીટ પરની ચૂંટણીમાં 177 સીટ પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો લડે છે. આપણી પ્રક્રિયામાં લોકતાંત્રિક પ્રક્રિયાથી ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે. તેમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટની સામે ઉમેદવારી કરનાર કુલ 33 લોકોને આજે તેમના પ્રાથમિક સભ્યપદેથી અને સક્રિય સભ્યપદેથી સસ્પેન્ડ કરવામાં આવે છે. બોટાદ શહેર ભાજપ દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં શહેરના નામાંકિત વ્યક્તિઓ, આગેવાનો ઉપસ્થિત રહ્યા. પ્રદેશ ભાજપના મુખ્ય વક્તા પ્રશાંત વાળા રહ્યા ઉપસ્થિત. બજેટ અંગે માર્ગદર્શન આપ્યું અને સ્થાનિક સ્વરાજની બોટાદ નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારો અને ભાજપ આગેવાનોને લોકો વચ્ચે સરકારની સિદ્ધિઓ રજૂ કરવા અંગેની વિસ્તૃત માહિતી આપતા બોટાદ નગરપાલિકામાં જંગી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો. તાજેતરમાં જ નરેન્દ્ર મોદી સરકારના 3જા કાર્યકાળના પહેલા પૂર્ણ બજેટ જે નિર્મલા સીતારામનજીએ રજૂ કર્યું, એ બજેટ વિશેની માહિતી એ જન સુધી પહોંચે. બજેટમાં શું શું ફાયદાઓ છે, શું શું લાભ છે, દરેક નાગરિકો માટેનું આયોજન આ બજેટમાં કરવામાં આવેલું છે. એ વિશેની વાત એ જન સુધી પહોંચે એ માટે આજે બોટાદમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલું. ચાણસ્મામાં ચૂંટણી પહેલા ભાજપને ઝટકો. ચાણસ્મા શહેર ભાજપ ઉપપ્રમુખ સસ્પેન્ડ. પક્ષ સામે બગાવત કરતા સસ્પેન્ડ કરાયા છે. ચાણસ્મા ભાજપ ઉપપ્રમુખ પુરુષોત્તમભાઈ પટેલને સસ્પેન્ડ કરાયા છે. ચાણસ્મા શહેર ઉપપ્રમુખ અને ભાજપ સભ્ય પદમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે. પ્રદેશ મોવડી મંડળની સૂચનાથી જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોરે કરી કાર્યવાહી. પાલિકામાં ભાજપ ઉમેદવાર વિરોધ. વોર્ડ નંબર 5માં અપક્ષમાં ઉમેદવારી કરતા પક્ષે કરી છે કાર્યવાહી. નડિયાદમાં સસ્તા અનાજના દુકાનદારને ₹16,50,000નો દંડ ફટકારાયો. પ્રિયાંક પટેલ નામના સસ્તા અનાજના દુકાનદારને જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા દંડ ફટકારી દુકાનનો પરવાનો રદ કર્યો. મામલતદારની તપાસમાં દુકાનદાર પ્રિયાંક પટેલ દ્વારા ગરીબ લાભાર્થીઓને આપવામાં આવતો 16,000 કિલો અનાજનો જથ્થો સગેવગે કરી નાખ્યો હોવાનું જાણવા મળ્યું. નડિયાદ અને જિલ્લાભરમાં અવારનવાર અનાજ કૌભાંડની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે દાખલારૂપ કામગીરી ક્યારે થશે તે સવાલ છે. સાહેબે ઓગસ્ટ મહિનામાં તપાસણી કરી હતી
અને આશરે 16,000 કિલોગ્રામનું ઘટ મળી હતી. એ ખાતારાએ કેસમાં આપણે 16,50,000નો દંડ કર્યો છે. સુરત SVNIT કોલેજમાં બર્થડે સેલિબ્રેશન દરમિયાન વિદ્યાર્થીને પટ્ટા વડે ફટકારવાની ઘટના બાદ સત્તાધીશો જાગ્યા છે. કોલેજ કેમ્પસમાં બર્થડે ઉજવણીમાં અમાનવીય વ્યવહાર પર પ્રતિબંધ લદાયો છે. SVNIT દ્વારા સત્તાવાર પરિપત્ર બહાર પાડી નોટિસ આપવામાં આવી. સ્ટુડન્ટ વેલફેર ડીન દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. બોયઝ હોસ્ટેલ અને કેમ્પસ પરિસરમાં કોઈ પણ અમાનવીય વ્યવહાર ચલાવી લેવામાં નહીં આવે. થોડા દિવસ અગાઉ બર્થડે ઉજવણીના નામે કથિત રેગિંગનો વિડીયો વાયરલ થયો હતો. અમે જે રીતના મનાવે છે એ સેલિબ્રેશન પર અમે એવી રીતના ફિઝિકલ અસોલ્ટ કે મેન્ટલ હેરેસમેન્ટ કોઈ કરે અને એવી રીતના કોઈ પણ સેલિબ્રેશન થાય તો એવી ઇવેન્ટ માટે અમે હવે બેન કરી રહ્યા છે અને જો કોઈ આવી રીતના સેલિબ્રેટ કરશે તો સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવશે. સુરતની SVNIT કોલેજમાં વિદ્યાર્થી સાથે રેગિંગ મામલે NSUI કાર્યકર્તાઓએ વિરોધ કર્યો. SVNITના ડિરેક્ટરને ઉગ્ર રજૂઆત સાથે નક્કર પગલાં ભરવા માંગ કરી. NSUI કાર્યકર્તાઓએ પોતાના